હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આપણે આજે માયક મંગાવ્યું છે. ફાઇનલી ઓર્ડર આપણને આજે શિફ્ટ થવાનો છે. તો માયક કેવું છે તો એ તમને બતાવીશ, અને મારી વાડીએ જઈ મારી વાડીનો પૂરેપૂરો વ્યૂ તમને બતાવવાનો છે. અને મારી વાડીમાં શું શું વાવેતર છે બધી જ વસ્તુ આજે તમને બતાવવાની છે. તો વિડીયોમાં તમે ખાસ કરીને હાજરી આપજો અને મારો પૂરો વ્લોગ જોજો. આજે ફૂલ એટલે ફૂલ આખી વાડીનો વ્યૂ બતાવી અને આપણે ચર્ચા કરવાની છે. તો મળીએ થોડી વારમાં. હેલો મિત્રો, આવી ગયું છે ફાઇનલી માયક, જોઈ શકો છો તમે. અને આ માયકનો હવે આપણે આજથી ઉપયોગ કરવાનો છે. અને આ માયકથી આપણે બનાવવાનો છે વિડીયો. તો માયકને ખોલી અને જોઈ લઈએ. આવી ગયું છે માયક. માયકને આપણે લગાડવાનું છે અહીંયા, તો લગાડી દઈએ. અને આવી ગઈ છે માયકની પિન, જે આપણે ફોનમાં લગાડવાની છે. લગાડી અને થોડો ટેસ્ટ કરી અને પછી જઈશું વાડીએ. હેલો મિત્રો, હવે આપણે માયકમાં કેવો અવાજ આવે છે જરૂર તમે કહેજો. અને આપણે હવે આ માયકથી જ વિડીયો ઉતારવાના છે આજથી. તો કેવો મસ્ત અવાજ આવે છે કે નહીં તે પ્લીઝ કહેજો. અને હવે આપણે ફેમિલી ફૂલ સપોર્ટ કરવાનો છે, કેમ કે હવે આપણે બ્લૂટૂથ પણ આવી ગયું છે ને આગળ જતાં જતાં આપણે ઘણી વસ્તુ લાવવાની છે. તો ચાલો જઈએ વાડીએ અને આજનો વિડીયો ઉતારીએ માઇક્રોફોનથી. વાડીએ જવાનું હતું તો પછી આપણે જેવા તેવા રોડેથી જવાય નહીં, તો આપણે પકડી લીધો નેશનલ હાઈવેથી નીકળી ગયા આપણે વાડીએ જવા માટે. ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो नहीं, ये मजाक हो रहा है। एक सेकंड यार। આવી ગયા વાડીએ ને પછી તો તમને બતાડી દેવી શેવડી ને ભાઈ. શેવડી તો ભાઈ જામી ગઈ છે ને ભાઈ અંદર જોયું તો ખડ પણ નથી, કેમ કે 2 દી પહેલા વરાપ હતી તો આપણે તો ભાઈ પાળાએ તાણી લીધા હતા. ને પછી તો આપણે બતાડી દેવી તમને સિંગ. વરસાદ ભાઈ વચ્ચે વધી ગયેલો હતો ને આપણે તો ભાઈ હજી સિંગ વાવી નહોતી, એટલે હજી તો સિંગ છે નાની, પણ સિંગનો વ્યૂ તમને બતાવી દઉં.
મિત્રો, આ છે આપણા આંબાની વાડી, જ્યાં આપણે પહેલા વ્લોગમાં મળ્યા હતા. તો એ આંબા કેટલા વાવેતર છે ભાઈ? તો એ આંબાનું વાવેતર છે 100 પૂરા. અને હજી 100 આંબાનું વાવેતર આપણે કરી નાખ્યું છે. એનો પણ વ્યૂ તમને બતાવવાનો છે. એ પહેલા આપણે આ મોટા આંબાનો થોડો વ્યૂ બતાવી દઈએ, અને નાના આંબાનું વાવેતર બતાવી, અને બીજી ઘણી બધી વસ્તુ વાળી હશે એ બી તમને બતાવવાની છે. તો ચાલો આપણે જઈએ એ વ્યૂ જોવા. હેલો મિત્રો, તો આ છે મારી એક્ઝેક્ટ વાડીની બાજુનો ચેક ડેમ, જે તમે જોઈ શકો છો કેવું માથેથી પાણી પડી રહ્યું છે. ને આ વસ્તુ તો ભાઈ ગામડામાં જોવા મળે, અને આ તો ભાઈ આપણી વાડીની બાજુનો ચેક ડેમ છે. તો તમને તો પછી ખબર જ પડી ગઈ છે ભાઈ, પાણીની સુવિધા તો વાડીમાં કાંઈ ઘટે જ નહીં. અને ભાઈ તમને એનો પણ વ્યૂ બતાડી દઉં હમણાં. એક્ઝેક્ટ કેવી બહુ બહુ એટલે બહુ મજા આવે છે, માથેથી પાણી પડે છે, જોઈ શકો છો તમે. હેલો મિત્રો, તો હવે તમને હું બતાવી દઉં મારી આખી વાડીનો નાનકડા એવા શોર્ટમાં વ્યૂ. તો જોઈ લો. તો આજના વ્લોગમાં તમને મારી વાડી વિશેની થોડી ઘણી માહિતી આપી. અને કેવો લાગ્યો મારો વ્લોગ તે જરૂર મને કહેજો. લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજના વ્લોગમાં બસ આટલું જ. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. અને આવી આપણે દેશી જ મોજ કરવાની છે. તો પ્લીઝ સપોર્ટ કરજો. લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.